શું તમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા છો અને તમે શ્રેષ્ઠ સંતાનની ઈચ્છા ધરાવો છો તો આ વિડીયો તમારા માટે છે। હવે જો આપણે કોઈ પણ શ્રેષ્ઠ ફળની ખેતી કરવી હોય તો આપણી પાસે 4 વસ્તુ બહુ જ સારી હોવી જોઈએ, જેમાંની એક છે ઋતુ એટલે કે તે ફળ ઉગવા માટેનો યોગ્ય સમય, બીજું છે ક્ષેત્ર એટલે કે યોગ્ય પ્રમાણમાં સારી માત્રામાં ખેડેલું ખેતર, ત્રીજું છે અંબુ એટલે કે બીજના પોષણ માટે જે જરૂરી છે તે ખાતર અને પાણી, ચોથું છે બીજ એટલે કે સારી ગુણવત્તાવાળું બીજ। મિત્રો આયુર્વેદમાં પણ એવું જ કહેલું છે, તમારે જો શ્રેષ્ઠ બાળક જોઈતું હોય તો એના માટે 4 ગર્ભ સંભવ સામગ્રી જરૂરી છે, જેમાંનું એક છે ઋતુ એટલે કે ગર્ભાધાનનો યોગ્ય કાળ, બીજું છે ક્ષેત્ર સારી ગુણવત્તાવાળું ગર્ભાશય તથા દોષો રહિત શરીર, ત્રીજું છે અંબુ એટલે કે પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન ગર્ભને મળતું પોષણ જે આપણા ખાવા પીવામાંથી મળે છે, ચોથું છે બીજ એટલે કે યોગ્ય ગુણવત્તાવાળું સ્ત્રી બીજ અને પુરુષ બીજ। તો જો તમે પણ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા છો અને શ્રેષ્ઠ સંતાન જોઈએ છે તો પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા પહેલા જ આ 4 ગર્ભ સંભવ સામગ્રી વિશે વિચારો, જેના માટે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા પહેલા જ પંચકર્મ કરાવવું જરૂરી છે। તો તમે જો પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા હોય તો કોઈ પણ આયુર્વેદ ડોક્ટરનો અથવા તાપી હોલિસ્ટિક આયુર્વેદાનો સંપર્ક કરો।